सांदलपुर वाराही टोल टेक्स पर कार चालक पर थયેલ હુમલાનો મામલો। રાધનપુર અખિલ ભારત હિન્દુ મહાસભા સંગઠન દ્વારા કાર ચાલક પર હુમલાને લઈ આવેદનપત્ર આપ્યું। રાધનપુર નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું। હિન્દુ સંગઠન તમામ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં બજારમાં રેલી કાઢી। ટોલ ટેક્સ પર અસામાજિક તત્વો બેસી રહેતા હોવાનો આરોપ। જવાબદાર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર જવાની ચીમકી। ગઈકાલે વારે ટોલ નાકા પર જે હિચકારી હુમલો થયો, એક નવજાત બાળકીના જન્મ સાથે પરિવાર ખુશીના માહોલ સાથે જતો હોય અને કાયદેસર ટોલ નાકા ઉપર એ ગાડી જાય છે, એને અટકાવી અને ઉતરવા પણ દેવા નહીં આવતા અને આજુબાજુના જે લુખા તત્વો પોતાના હથિયારો સાથે હિચકારો હુમલો કરે છે એને અમે વખોડીએ છીએ। આ માત્ર એક સમાજ પરનો હુમલો નથી, આ સનાતન સંસ્કૃતિના આજુબાજુના વિસ્તારના તમામ હિન્દુઓ પરનો હુમલો છે। આ જે લુખા તત્વો, આ વિધર્મીઓનું જ્યાં સુધી ત્યાંથી પોલીસ એને કડકમાં કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આના ઉપર તેની લડત અમારી આ ચાલુ રહેશે। જો એની કાર્યવાહી થશે તો બરાબર ને કે ગાંધી ચિંધ્યા માર્ગે હાઈવે ઉપર ચક્કાજામ કરવાની પણ સમાજની અને સમગ્ર સનાતન સંસ્કૃતિની તમામ VHP હોય, RSS હોય, બજરંગ દળ હોય કે તમામ આની તૈયારી સાથે છે કે હાઈવેને ચક્કાજામ કરી અને પણ કહીશું। અને હાઈવે ઓથોરિટીને પણ જે ટોલ નાકાના મેનેજર કે જે એની મેનેજમેન્ટ કમિટી છે એને પણ અમારે કહેવાનું કે તમે આમની ક્વોલિફિકેશન કયા આધારે નોકરી લો છો, કઈ રીતે આ ગાડીઓ રોકે છે, એમનો શું પાવર છે આ પણ દર્શાવે। અને જો નહીં દર્શાવવામાં આવે ને આવા લુખા તત્વો ત્યાં રહેવામાં આવે છે તો ટોલ નાકા ઉપર પણ આ સમાજ અને કાયદેસરની કાર્યવાહી કરશે। જે વારે ટોલ ટેક્સ ઉપર ગઈકાલે અમારા સમાજના યુવાન ઉપર જે હુમલો થયેલો છે, બરાબર અહીંયા લુખા તત્વોનો વારંવાર ત્રાસ હોય છે। કોઈ પણ સમાજનો અહીંયાથી નીકળે તમામ સમાજને બહુ એને હેરાનગતિ કરે છે। એની આજુબાજુ ચારે બાજુ ખોટા બાંધકામ કરેલા છે એમને। પછી એક ટોલ ટેક્સમાં મોટું કૌભાંડ ચાલે છે, સાઈડમાંથી એમના પોતાની પર્સનલ પ્રોપર્ટીમાંથી રસ્તો બનાવી અને કાયમી માટે મોટું કૌભાંડ કરે છે એ જાય, બરાબર ને વારંવાર તમામ સમાજ ઉપર આરે હુમલો કરે છે લુખા તત્વોને। આ ટોલ ટેક્સના મેનેજરને અમારે એટલું કહેવામાં આવે છે, અમે અહીંયા આવેદનપત્ર આપેલું છે ને એ કહેવામાં આવે છે કે તમે આવા લુખા તત્વોને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરજો, નહીંતર આમાં કાંઈ પણ બિના બનશે તો તમામ જવાબદારી મેનેજરની રહેશે।